મને નિંદર જ નથી આવતી. Macaino, sola de pica pica, chivia como હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે નવા ગિમ્બલ કે નવા પોકેટ 3થી વ્લોગ બનાવીએ છીએ. કેવો વ્લોગની ક્વોલિટી છે? થોડાક દિવસ તો મને એડજસ્ટ થતા વાર લાગશે, ક્યાં જોવું ક્યાં ન જોવું. અને લોક સિસ્ટમ કંઈક તો આવતી હતી નહીં, ક્યાં ગઈ, ક્યાંથી થઈ? માનો કે હા, હવે ઉપર જો, હા હવે રેડી. હવે હું મારી ઉપર એ લોક થઈ ગયું હશે ગિમ્બલ, તો હું ફેસ આમ કરીશ એ મારી ઉપર લોક રહેશે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આની પહેલાંનો એક વિડીયો જે રેન્ડર થાય છે હમણાં થોડીક વારમાં અપલોડ થઈ જશે. અને આ છે આપણું DJI Osmo Pocket 3નું બોક્સ. અને હા, કંઈક આવી રીતે મારું અહીંયા સેટઅપ હતું બ્લોગિંગ કરવાનું, મતલબ બ્લોગિંગ નહીં, શું કહેવાય ને, થેન્ક યુ, રેકોર્ડિંગ કરવાનું સેટઅપ કંઈક આ રીતનું હતું. રેકોર્ડિંગ પતી ગયું છે, તો હવે પાછા આપણે જઈએ છીએ ગામમાં, કેમ કે થોડુંક કામ છે. પણ આવા આઉટફિટમાં ગામમાં તો ન જ હોય. આઈ નો મારા બાયસેપ્સ દેખાય છે, પણ આપણે ગામમાં જવા પહેલાં ફટાફટ રેડી થઈ જાય. અને રેડી થઈને ચાલો ફટાફટ મળીએ. તમને એમ છે ને, એટલે આ બધું હેલું છે, આટલી જોડી કપડાં બદલાવ્યા અને છેલ્લે આપણે રેડી થઈ ગયા. હવે ફટાફટ નીકળીએ, કેમ કે ક્રિષ્ના ઓલરેડી રાહ જોવે આપણી. હાલો હાલો ફટાફટ નીકળીએ. પેટ્રોલ આવે એની બાજુનું. હા, પેલા એંગલ તો જો હરખું દેખાય. જો આ બેયનું છે ને, કાલના 2 દી પહેલાંના વ્લોગમાં બાંધવાનું થયું હતું. અને આ જે બે આયરે બેન રીલું જોવે, આમાં હું મારે સમાધાન કરી લીધું. સમર્થ સમાધાન કેમ? સમાધાન પાછળનું કારણ જણાય મને. ક્રિષ્નાએ કેટલા ખવડાવ્યા તને? કેટલા રૂપિયા આપ્યા તને? એ કે સમાધાન કરવાના? એમને સમાધાન થયું હોય. અને ઓમે અહીંયા ચિરાગભાઈ ને બધાને સમાધાન જ થતું હોય, બરોબર ને ચિરાગભાઈ? અહીંયા આપણે બહાર બોર્ડ મારી દેવું, સમાધાન માટે મળો. હાલો આ બેન સમાધાન હાલે ત્યાં હોય, કંઈક નાસ્તો બાસ્તો કરાવશે બે. આપણે જઈ ગામમાં નાસ્તો કરવા. હવે આપણે ફાઇનલી પહોંચી ગયા વેગ સ્ટાઇલ આગોમાં. અને અંદર જતા હોય તો આપણને દેખાઈ ગયા જયદીપભાઈ, ના જયભાઈ. હા હે જયભાઈ, આપણા ભાઈબંધ. હાય બોલી દો આમાં. હાય. અને જો આપણી દુકાન, અહીંયા તમારે લેડીઝ વેરના કપડાં મળી જાય તમને. એના માટે પેજ ફોલો કરો, અહીંયા ક્યાંક લિંક આવી જાય, બરોબર બરોબર ને જયભાઈ? ડિસ્કાઉન્ટ આપજો આપણા વ્યુઅર આવે એને. હાલો હાલો, હવે હું જયભાઈ બેહીને કંઈક ડિસ્કસ કરી, હું નાસ્તો કરાવે જાય. અને પછી અમે જઈ નાસ્તો કરવા. બાકી મારા વાળ કેવા લાગી કહી દેજો એકવાર કોમેન્ટમાં. કોને કહી રહ્યા ભાઈ, હમણાં લઈ જાઓ તમને મળાવા. હવે સ્ટિંગ પીવી હતી. આ કંઈ સ્ટિંગ પીવાય છોકરી? પછી સ્પ્રાઇટ લેવાનું કીધું મેં. સ્પ્રાઇટ પી. આપણે આવ્યા દાળ પકવાન. એ તો થમ્સઅપ તો આવે. હમણાં આપણા દાળ પકવાન આવે. આજ તો આના તરફથી, ક્રિષ્ના તરફથી પાર્ટી છે, બરોબર ને કૃષ્ણ? એને આવ્યા હમણાં 2.5 લાખ રૂપિયા. આપણે આવી કીધી હઠાઈ થાય, આની જેવી પૈસા આવતા રહીએ. એ આવું બધાને હોય, આપણે પૈસા ન આવે કંઈ. આપણે એટલે તો 40 રૂપિયા દાળ પકવાન મેં 2 વાર લોન લઈ. હાલો મારા દાળ પકવાન બની જાય ત્યાં અમે પછી આ ભાઈને રોહિત શર્મા હું તો ફેરતો હાલા. હા જો, અને રિટાયર થઈ ગયો ભાઈ. રિટાયર થઈ ગયો. વર્લ્ડ કપ તો રમતો કે દી 2027માં. હા ભાઈ, સબસ્ક્રાઈબ કરી નાખજે ચેનલ આપણી હેરીસ પાઈડી. વિવેકભાઈ આવી ગયા, બકાલું લેવા નીકળ્યા લાગે. લાભી કૃપા ફાર્મ. શું હે મેનુ? આજે દાલ તડકા ને રાઈસ. તો વાંધો નહીં. આ વિડીયો કાલ આવશે, આપણે કાલનું કહી દો મેનુ શું હે. કાલનું હવે કસ્ટમર ઉપર બરોબર છે એમને. રોહિત જો, રોહિત ફ્રેશ બકાલું જ લેવાનું, વાસી કંઈ વાપરવાનું જ નહીં, બરોબર ને વિવેકભાઈ? આવો આજે હાલ. આજે દાળ તડકા ખાઈ નાખે. હાલો. પાકું. કેટલા વાગે? 7 વાગે. 7 વાગે ને? રેડી. હવે જાય ઘર તરફ આપણું અંટરિયું લઈ. એટલે આને ઉતારી પછી ઘરે જાય. અને પછી એક જ કામ હોય આપણી પાસે, ઘરે ગયા પછી સૂઈ જવાનું. કેમ કે ખાવું ન હોય. આ તડકામાં છે ને ખાવા પીવાનું થોડું અવોઇડ કરવાનું, કેમ કે ઝાડા થઈ જાય. ઝાડા થઈ જાય ને પછી તડકામાં વાંધો એ પડે કે તમે જાજી વાર બેસી ન હોય. કેમ કે છે ને પરસેવાના નીકળી જાવ અંદર. પંખો હોય જો, એમાં પરસેવો એટલે શું કે પંખો હોય ને તો વાંધો ન આવે. 5 કિલોનું એસી લગાવી. બાથરૂમ અમારું 100 ગ્રામ જગ્યા રોકે. એમાં હું 8 કિલોનો અંદર હું કરી જાઉં.
આજુ આવી વાત બ્લોગમાં નથી કરવી કંઈક અલગ જ બ્લોગ બની જાય તો હું એમ કહેતો હતો ઘરે જાય હવે સુઈ જાય અને પછી સીધા ઉઠશી કેમ કે હમણાં જમીને કંઈ ફાયદો છે ને હજી રસપુરીની સિઝન ચાલુ નથી છે જો કદાચ તમારા ઘરે રસ આવી ગયો હોય અમે ભાઈ કરોડપતિ લોકો માઈશો અમારે તો હજી હપ્તા ભરવાના છે હમણાં હજી આપણે દાળ પકવાન ખાઈ લઈને ઘણું એટલું 40 રૂપિયામાં કમાઈ જાય રસપુરીની સિઝન ચાલુ થાય ને તેથી આપણે રસપુરી ખાઈ મારી ઉપર આમાં હોલ્ડ કરતો 2 મિનિટ હા ઉપર હવે મને જ ફોકસ કરશે હા તો હું એમ કહેતો હતો કે હજી છે ને આપણે એટલા પૈસાવાળા નથી કે સિઝન ચાલુ થાય ને આપણા ઘરે કેરીઓ આવી જાય ભગવાનની દયા હશે થઈ ગયા ઠાકોરજીની હવે લઈ આવી અને નહીં રહે હું એમ કહેતો હતો કે એ બધી વાત સેકન્ડરી છે મેઇન વાત એ છે કે તમને સાઉન્ડ ક્વોલિટી કેવી આવે એ કહેજો કેમ કે આપણે અત્યારે આનું ઇન્ટરનલ માઇક યુઝ નથી કરતા અને પ્લસ આપણા બાઇકનો અવાજ કંઈક વધારે આવે અને ભેગો આ બૂમ બૂમ્યો તો કરે છે હોઈ જાય બીજું આઈ મળી અહીં જે સીધા આવે જાય કેમ છે વિન્ટેજ અને આજે આપણે જવાનું હોય હું ક્રિષ્ના બી જવાના ગિટાર શીખવા ચિરાગ સાહેબને ત્યાં તો ચિરાગ સાહેબ ત્યાં ગિટાર શીખવા જાય ને ત્યારે બ્લોગ બનાવશે હજી જો ઘરે જઈને જોવું કંઈક હોય તો બનાવશે આપણે કંઈક બાકી કીધું એમ હોઈ જાય હાલો બાય બાય ગાઈસ આપણે રેડી થઈ ગયા છીએ અને આ છે આપણું કંઈક આજનું ફિટ ચેક તો આપણે આમ તો જોઈએ તો બધું જુડિયોનું જ પહેર્યું છે તો કંઈ અલગથી નથી પહેર્યું ફોકસ હા રેડી તો બધું જુડિયોનું પહેરી અને આપણે રેડી થઈ ગયા છીએ હવે જવાના એક શૂટમાં એ શૂટ પતાવી અને પછી આપણે જઈશું કેફે જોઈ કેફે કોણ કોણ છે કોણ કોણ નહીં તો હવે હું તમને ડાયરેક્ટ કેફેનું બતાવીશ કેમ કે શૂટમાં એવું હોય કે અમે ન મૂકી શકીએ જો એ મૂકી દે પહેલાં મતલબ કે એની અપલોડ ડેટ છે એની પહેલાં મૂકી દે તો ક્લાયન્ટ પૈસા ન આપે તો ચાલો ફટાફટ નીકળીએ કેફે જવા માટે અને કેફે જઈને મળીએ કેફે આવ્યા ને માથાકૂટ થઈ ગઈ આ ભાઈ એમ કહે કે સીએસ કેફે ને કોનો ફેનો સીએસકે તો હવે છે ને જ્યાં લગી આઈપીએલ ચાલુ છે ત્યાં લગી આપણે બેને બોલવાનું નથી બરોબર કાઈ વાંધો નહીં પાકું અહીંથી તું તારા રસ્તે મારા રસ્તે પછી પતે ત્યારે સમજી લેજે બાકી આ છોકરાને હવે જો હાલ ફટાફટ અંદર વયો જ આપણે હવે ટ્રોફી 5 વારથી ચીટિંગ કરીને લઈ જાઓ કેટલીક વાર આરસીબી હવે અમે કન્ટિન્યુ 5 ટ્રોફી લઈ વયો ગયો જા અને આરસીબી નું કીધું એટલે વયો ગયો તું બોલ માય તારા કેપ્ટનને કાઢીને ગુજરાતના કેપ્ટનને કેપ્ટન બનાવવા પડે છે આ જો સ્કૂલેથી સીધો આવ્યો હું પીસેલા તું હે ચા પીતો જા ચા ગુજરાતમાં રહેશ તું કોફા બોફા તમને શોભે નહીં હવે કંઈક આમ જો વિડીયો ઓલો તો ઝૂમીન થઈ ગયો હતો અને આને તો ક્રિકેટમાં મોઈ દાંડિયા જેટલી ખબર પડે ને કે રોહિત શર્મા હજરો અમે વિડીયો શૂટિંગ થઈ અને અમારા નામેરી શું કે ભાઈ મજામાં પગાર હતો ખાલી મહિનાનો 75 કરોડ પગાર હતો એનો 75 કરોડ તો પગાર જો આ ભાઈની વાત કરે આ ભાઈની તમારો 75 કરોડ છે અલગ ઈ લેવલ કા બંદા હે 50% નો ભાઈનો ભાગ છે પગાર કોનો તમારો એટલે જ તમે ઓલું બુલેટ અઠવાડિયે એકવાર બહાર કાઢો ને પ્રીમિયમ બુલેટ 50-15 અરે એ તો જોવા આટું તમે ખાલી બુલેટ લઈ આ ભાઈ પીસી 50-15 અમારો કેટલા અમારો પેલા લીધું બુલેટ વર્ષ દિવસ અને કેટલું આવેલું 700 એને બાકી એને મજા આવે તેથી બુલેટ હાકે મજા આવે તેથી ફોર્ચ્યુનર લઈએ છેલ્લે હમણાં કઈ ગાડીનું પ્લાનિંગ છે 450 કયો કલર સર્વિસ કરાવે 5 મહિને એકવાર તો પાર્કિંગ માં પડી અલગ ही लेवल का बंदा है સાઈનોવા ફેમિલી સલૂનમાં તમારું સ્વાગત છે આ છે સાઈનોવા સલૂનના ઓનર ને આ છે આવો તો ખરાના ઓનર કેમ છો ઓનર સાહેબ મજામાં આડા ઊભા બે ઉતર અને તમને એમ હોય કે હર્ષભાઈ આવે ભેગા આનંદભાઈ અને પછી જો માનો કે આનંદભાઈના વાળ નવા કપાવ્યા હાઇલાઇટ કરવું હોય તો આપણે ઝૂમાઈ કરી શકીએ કે ઓ વાળ કપાવ્યા ટાઈલ દેખાય હા
તો હવે અમે ત્રણેય થોડીક ડિસ્કશન કરી લઈ. ઓહો આય અમે થોડીક ડિસ્કશન કરી લઈ. સારું થયું કાંઈ બોલ્યો નહીં. પછી આપણે પાછા બ્લોગ કન્ટિન્યુ કરી. થઈને આ ગોંડલ બંધ કરાવવાનું ચાલુ કર્યું છે. એમાં આનો હાથે અને આ બધા 10:30 વાગ્યા લગી રીલું બનાવતા યાર્ડમાં. અને હવે અમારે બધાને ઝેલવું પડે. ગોલા ખાવા નથી નીકળાતું તમારા લીધે. હું તમારે ઓડિયન્સને શું કહેવા માંગો છો? કાંઈ નહીં, લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. માનસિક તો જા ભાઈ એમાં હતા. આ ભાઈ માનસિક અમારું તો એટલું કહેવાનું હોય નિયમનું પાલન કરજો બાકી બૈડા ફાડી નાખશો. હા એ મોર બોલે આ લોકડાઉન વિના. અને લાઈક કરો, ફોલો કરો અને શેર કરો. આ લોકોની ઇન્સ્ટાગ્રામ આઈડી અહીં કે આપી દે, ફોલો કરી નાખજો. માનસિક પરિવાર પરિવાર ઓનલી. લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. આને અનફોલો કરો. કેવું લાગે તમને 10:30 વાગ્યામાં ઘરે જઈને? બહુ ખરાબ લાગે. મને નીંદર જ નથી આવતી. 2-2:30 વાગે તો નીંદર આવે. પણ હું પણ આવ વિચાર આવે એમ કે શું કરવું? આપણે જાગવાનો ટાઈમ જ એવડો હતો. બાટલાની બહુ અછત છે. બાટલા હોય તો ફોન કરજો. આને સવારનો બધા CSK RCB ચડી ગયું હે. બાટલા હોય તો ફોન કરજો. અત્યારે અમારે બાટલાની જરૂર છે. બાટલાની ફૂલ અછત છે. બાટલાની જરૂર છે. તો વિનંતી કરી જેની પાસે ઇન્ડિયન નો બાટલો ઘરે હોય એ પહોંચાડો. અમારે ચીપસું 200 રૂપિયા વધારે છે. અભી બાટલા પતી ગયા હે એનું કંઈક કહેતું હવે. ક્યાં ખાલી કરી દઈએ બાટલા. આ ગાડી જો આપણા ભાઈબંધની પડી હવે પડી નહીં. ચક્કર મારવી એટલે લઈ જાજો. હાલો તો હવે અમે ઘર ભેગા થઈ. વળી ખોટા આવે એમ કરતા. હા હવે જવાય હોઈ જાય. આ વ્લોગમાં આટલું જ રાખી. બાકી ઘરે જઈને કંઈક શૂટ કરશી તો બાકી મળ્યા. સારું હાલો અભી ભાઈ બાય બાય. આઉટફિટ ચેક ગાઈસ. અને હવે આપણે જઈએ અંટરલેન્ડ પેલા ગામમાં ખાવા જવું. મને બીક લાગશે. અરે હર્ષ ગગલાની હું બીવે કાંઈ? હર્ષ ગગલાને થોડો બીવે. હર્ષ ગગલાની બીતો નથી પણ નિયમોનું પાલન કરી આપણી ફરજ છે. એ પેટ પૂજા કરવી આપણું પાલન છે, ફરજ છે. તો ગાઈસ હર્ષભાઈને રોડ વચ્ચે લચ્છી પીવાનો એક બટરસ્કોચ કરી દો. આને ન દેતા. કેમ ભાઈ? શું કામ? તમારા હાટું એક વ્લોગ બનાવું છું. હા જીપું આવે ને આ ભાઈ કે મારે લચ્છી પી. શું કરવાનું આ છોકરાને? બરોબર ને? 10 વાગે બંધ કરી દેવાનું બધું. કા 11 તો થયા. તમારે લચ્છી પીવી હોય ત્યાં આવતા રહેજો. ગણેશ લાઈવ લચ્છી. જો આટલા ફ્લેવર છે. જો તમને માંથી બતાવું. ગુલાબ, પિસ્તા, પાઇનેપલ, ચોકલેટ, મેંગો, સ્પેશિયલ અને આ બટરસ્કોચ અને આ ક્રિષ્ના. ક્રેટીન પી લીધું. હવે વિડીયોને અહીંયા જ ખતમ કરી અને મળીએ કાલના વિડીયોમાં. તો કહેજો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં અને કઈ કઈ વસ્તુ ઇમ્પ્રૂવ કરવાની એ પણ કહેજો. બરાબર? સારું હાલો કાલ સવારે જીમના વિડીયોમાં મળ્યા. બાય બાય. ગુડ નાઇટ.